हेलो दोस्तों, આજની મારી વિડીયોમાં આપનું સ્વાગત છે। તો દોસ્તો, આજે આપણે એક મહત્વપૂર્ણ માહિતી આપણે જાણવાના છીએ અને આપણે આ સરકાર દ્વારા એટલે કે 25/9/2024ના રોજ એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં વિષય છે મિત્રો જન્મ મરણ નોંધણીના સમયે નોંધાયેલ નામ તથા જન્મ તારીખમાં ફેરફાર કરવા બાબત। તો દોસ્તો, આજે આપણે આની વિગતવાર આપણે ચર્ચા કરીશું। એની પહેલાં મિત્રો જે મારી આ ચેનલમાં નવા છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયોને અંત સુધી જોજો તો તમને ખ્યાલ આવશે મિત્રો। અને વિડીયો તમને ગમે તો મિત્રો શેર પણ કરજો તો તમારા જેવા બીજા મિત્રોને પણ આની માહિતીની સમજ પડે। તો મિત્રો હવે આપણે ચાલુ કરીશું। તો મિત્રો આમાં મુદ્દા છે કે પરિપત્ર જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ અથવા જન્મ તારીખ સુધારવા સરળતા રહે તે માટે જારી કરવામાં આવે છે। જન્મ અને મરણ નોંધણી અધિનિયમ 1969 અધિનિયમની કલમ 15ના અનુસંધાને ગુજરાત જન્મ અને મરણ નોંધણી નિયમો 2018ના નિયમ 11 મુજબ જન્મ અને મરણના રજિસ્ટરમાં નામ જન્મ તારીખ સુધારણા માટેની અરજી પર નિર્ણય કરતી વખતે જન્મ અને મરણ નોંધણીના સંબંધિત રજિસ્ટ્રારે નીચેની બાબતોની નોંધ લેવાની રહેશે। તો મિત્રો મુદ્દા નંબર 1 છે કે નામ સુધારણાની અરજીનો નિર્ણય કરતી વખતે સંબંધિત રજિસ્ટ્રારે અરજદારની અન્ય ઓળખની વિગત, પિતાનું નામ, છેલ્લું નામ અટક અને અથવા જન્મ તારીખ અથવા કોઈ એક અથવા તેમાંથી કેટલીક બદલવાની માંગ કરી છે કે કેમ જેવી બાબતોને ધ્યાનમાં રાખવાની રહેશે। સંબંધિત રજિસ્ટ્રારે તેણીની અરજીની સાથે સમર્થનમાં આપવામાં આવેલા ફોટાવાળા ઓળખપત્ર અથવા અન્ય ઓળખના દસ્તાવેજો ધ્યાનમાં રાખવાના રહેશે। મુદ્દા નંબર 2 છે મિત્રો, અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલા સાધનિક પુરાવાની ખરાઈ કર્યા બાદ રજિસ્ટ્રારને સત્યતાની ખાતરી થાય તો નોંધણી રજિસ્ટ્રાર નામમાં ફેરફારના સંદર્ભમાં ઉર્ફે શબ્દનો ઉપયોગ કરી શકે છે અને જન્મ નોંધણીની નોંધમાં કોલમમાં જરૂરી નોંધ કર્યા પછી જન્મના પ્રમાણપત્રમાં બંને નામો લખવાના રહેશે। જો અરજદારને ઉર્ફે શબ્દનો સ્વીકાર ન હોય તો અરજદાર દ્વારા આપવામાં આવેલા સાધનિક પુરાવાની પુનઃ ખરાઈ કર્યા બાદ રજિસ્ટ્રારે સત્યતાની ખાતરી થાય તો કરવાના થતા ફેરફાર જન્મ રજિસ્ટરના જન્મ નોંધણી નોંધના કોલમમાં બંને નામોનો ઉલ્લેખ સુધારાની તારીખ સાથે કરવાનો રહેશે। મિત્રો મુદ્દા નંબર 3 છે જન્મ મરણ રજિસ્ટરમાં કરવામાં આવેલી નોંધ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023ની કલમ 36 મુજબ મહત્વનો પુરાવો છે। જન્મ મરણ રજિસ્ટરે વ્યક્તિની જન્મ મરણ નોંધનો મહત્વનો નિર્ણય પુરાવો છે। આથી જ્યાં સુધી રજિસ્ટ્રારને ખાતરી થાય કે સાબિત થાય કે આ અધિનિયમ હેઠળ પોતે રાખેલા રજિસ્ટરમાં જન્મ અથવા મરણની કોઈ નોંધ તેના સ્વરૂપમાં અથવા મહત્વની બાબતમાં ભૂલ ભરેલી છે અથવા તે કટકપૂર્વક કે અયોગ્ય રીતે કરવામાં આવેલી છે તો અરજદાર દ્વારા પૂરા પાડવામાં આવેલ પુરાવાઓ અથવા જરૂરિયાત મુજબના પુરાવાઓની ચકાસણી કરતાં સંતોષકારક ખાતરી ન થાય ત્યાં સુધી જન્મ તારીખની નોંધમાં ફેરફાર કરવાની મંજૂરી આપવાની રહેશે નહીં। આ મિત્રો ખાસ ધ્યાન રાખજો। રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકુનની ભૂલ થયેલ હોય તો સંબંધિત રજિસ્ટ્રારે ઉપરોક્ત કારકુનની ભૂલને કાયદા પરિપત્રો અનુસાર સુધારવાની રહે છે। મુદ્દા નંબર 5, રજિસ્ટરમાં એન્ટ્રી કરતી વખતે કોઈ કારકુનની ભૂલ ન હોવાના કારણે જ સંબંધિત રજિસ્ટ્રાર અરજદારની અરજીને નકારી શકશે નહીં। સંબંધિત રજિસ્ટ્રારે આ પરિપત્રને ધ્યાનમાં રાખી તેમજ કાયદા પરિપત્રો અનુસાર અરજીની ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરવાનો રહે છે। મિત્રો મુદ્દા નંબર 6 છે પરિપત્ર નંબર SBHI BND માર્ગદર્શન 2538 2941 VS09 તારીખ 12/8/2009 અને પરિપત્ર નંબર SBHI
જન્મ મરણ સુધારા 11/10 અને 11/10 થી 15/59 VS 16 તારીખ 18/2/2016 આ બંને પરિપત્રો મુખ્ય રજિસ્ટર જન્મ અને મરણ અને કમિશનર શ્રી આરોગ્ય ગુજરાત રાજ્ય દ્વારા 2/12/2021 પત્ર ગુજરાત રાજ્ય દ્વારા આ બંને પરિપત્રો મુખ્ય રજિસ્ટ્રાર જન્મ અને મરણ અને કમિશનર શ્રી આરોગ્ય ગુજરાત રાજ્ય દ્વારા તારીખ 2/12/2021 પત્ર નંબર SBHI જન્મ મરણ પરિપત્ર રદ 3463 થી 3950 VS 2021 થી રદ કરવામાં આવેલા છે. તેમ છતાં કેટલાક રજિસ્ટ્રારો દ્વારા રદદારની અરજીને નામંજૂર કરવાના સમયે રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવેલા પત્ર પરિપત્રોનો સંદર્ભ ટાંકવામાં આવી રહ્યો છે. આથી તમામ રજિસ્ટ્રારોને સૂચના આપવામાં આવે છે કે રદ કરવામાં આવેલ પત્ર પરિપત્રો નહીં પરંતુ અમલમાં રહેલા પત્ર પરિપત્રોના આધારે જ તેઓને મળેલ અરજીઓ પર નિર્ણય કરવાનો રહેશે. તો મિત્રો, આ પરિપત્ર આરોગ્ય ખાતા એટલે કે આરોગ્ય વિભાગમાંથી હર્ષદ આર પટેલ IAS મુખ્ય રજિસ્ટ્રાર અને કમિશનર આરોગ્ય ગાંધીનગરથી આ પત્ર બહાર પાડવામાં આવેલ છે. તો મિત્રો, આ પત્ર જોઈ લેજો અને તમારે કંઈક આ કામમાં લાગે એવો છે. તો મિત્રો, વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વિડીયોને.